નમસ્કાર મિત્રો, જય ભવાની ઓફિશિયલ ચેનલમાં આપ લોકોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ઇન્ડિયન આર્મી અગ્નિવીરની ભરતી। અગ્નિવીર આર્મી ભરતીની વાત કરીએ તો આ ભરતીમાં નવજુવાન યુવાનો એટલે કે 17.5 વર્ષથી 22 વર્ષના ઉમેદવારો માટે નોકરી માટેની એક અમૂલ્ય તક છે। આ ભરતીમાં ફોર્મ ભરવાની તારીખ 13/2/2026થી શરૂ થઈને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 1/4/2026 છે અને આ ભરતીની પરીક્ષા તારીખ 1 તારીખથી 15 જૂન 2026 સુધીમાં આ ભરતીની પરીક્ષા લઈ શકાશે। આ ભરતીમાં પોસ્ટ મુજબ અલગ અલગ લાયકાત અને શારીરિક માપદંડ હોય છે। સૌપ્રથમ આપણે જોઈએ તો અગ્નિવીર જનરલ ડ્યુટી એટલે કે જીડીની માહિતી મેળવીશું। અગ્નિવીર જીડીમાં ઊંચાઈ 168 સેન્ટીમીટર અને છાતી 77થી 82 સેન્ટીમીટરની વચ્ચે હોવી જોઈએ। આ ભરતીમાં ફોર્મ ભરવા માટે તેની અંદર જન્મ તારીખ 1/7/2005થી લઈને 1/7/2009 સુધી જન્મ થયેલો જોઈએ। જીડીની લાયકાતની વાત કરીએ તો ધોરણ 10માં કુલ 45% અને દરેક વિષયમાં 33% માર્ક્સ હોવા જરૂરી છે। ત્યારબાદ અગ્નિવીર ટેકનિકલ, તેની અંદર ઊંચાઈ 167 સેન્ટીમીટર અને છાતી 76થી 81 સેન્ટીમીટર હોવી જોઈએ। તેની અંદર લાયકાતની વાત કરીએ તો ધોરણ 12 પાસની અંદર ફિઝિક્સ, મેથ્સ અને ઇંગ્લિશમાં 50% અથવા 12 સાયન્સ પ્લસ આઈટીઆઈ અથવા વોકેશનલ કોર્સમાં 50% અથવા 10 પાસમાં 50% પ્લસ 2 થી 3 વર્ષનો આઈટીઆઈ તેમજ ડિપ્લોમાનો કોર્સ કરેલો હોવો જોઈએ। અગ્નિવીર ક્લાર્ક તેમજ સ્ટોરકીપરની વાત કરીએ તો તેમાં ઊંચાઈ 162 સેન્ટીમીટર, છાતી 77થી 82 સેન્ટીમીટર હોવી જોઈએ। તેની અંદર લાયકાતની વાત કરીએ તો ધોરણ 12 પાસ ની અંદર કુલ 60% અને દરેક વિષયમાં 50% અને અંગ્રેજી, એકાઉન્ટ, ગણિતમાં 50% માર્ક્સ ફરજિયાત હોવા જોઈએ। ત્યારબાદ ધોરણ 8 પાસ માટે અગ્નિવીર ટ્રેડ્સમેનની વેકેન્સી પડેલ છે, જેની અંદર ઊંચાઈ 168 સેન્ટીમીટર, છાતી 76થી 81 સેન્ટીમીટર હોવી જોઈએ। લાયકાતની વાત કરીએ તો ધોરણ 10 પાસમાં કુલ ટકાવારી જરૂરી નથી, પણ 5 મુખ્ય વિષયોમાં 33% હોવા જોઈએ અથવા 8મું પાસ દરેક વિષયમાં 33% હોવો જોઈએ। આ ભરતીની અંદર ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી, ચાલુ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર, ધોરણ 8, 10 અને 12માની માર્કશીટ હોવી જોઈએ, આધાર કાર્ડ, જાતિનો દાખલો, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, એનસીસી અથવા સ્પોર્ટનું સર્ટિફિકેટ હોય તો તેની જરૂરિયાત હોય છે। આ ભરતીની અંદર પગાર ધોરણની વાત કરીએ તો પ્રથમ વર્ષમાં કુલ ₹30,000 અને ચોથા વર્ષે 40,000 જેટલો પગાર આપવામાં આવે છે। 4 વર્ષ બાદ ₹10 લાખ સેવાનિધિ પેકેજ વ્યાજ સાથે મળતું હોય છે। આ ભરતીની સિલેક્શન પદ્ધતિની વાત કરીએ તો સૌપ્રથમ ઓનલાઈન કોમન એન્ટ્રન્સ એક્ઝામ એટલે કે સી કોમ્પ્યુટર દ્વારા કોમ્પ્યુટર આધારિત પરીક્ષા આપવાની હોય છે। આમાં લાયક જે વિદ્યાર્થીઓ થાય તેનું મેરિટ લિસ્ટ તૈયાર કરી બીજા તબક્કા માટે બોલાવવામાં આવે છે। ત્યારબાદ બીજા તબક્કામાં શારીરિક કસોટી, જે વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર ટેસ્ટમાં પાસ થયા હોય તેમના માટે 1.6 કિલોમીટર દોડ અને બીમ તેમજ પુશઅપ્સને લેવામાં આવે છે। આ જે ફિઝિકલ ટેસ્ટ હોય તે આખરી પસંદગી માટે ખૂબ જ મહત્ત્વના હોય છે। ફેઝ 3માં શારીરિક માપણી અને દસ્તાવેજ ચકાસણી કરવામાં આવતી હોય છે। દોડમાં સફળ થયેલ ઉમેદવારોની ઊંચાઈ, છાતી અને વજનની માપણી કરવામાં આવે છે। ત્યારબાદ તમામ અસલ શૈક્ષણિક અને અન્ય પ્રમાણપત્રોની ઝીણવટભરી તપાસ કરવામાં આવતી હોય છે। ત્યારબાદ ફેઝ 4, તેની અંદર મેડિકલ તપાસ અને ફાઇનલ મેરિટ લિસ્ટ। છેલ્લા તબક્કામાં મિલિટરી હોસ્પિટલ દ્વારા મેડિકલ ટેસ્ટ લેવામાં આવતો હોય છે। શારીરિક અને માનસિક રીતે ફિટ ઉમેદવારોનું આખરી પસંદગી લિસ્ટ વેબસાઇટ પર મૂકવામાં આવે છે અને ત્યારબાદ ટ્રેનિંગ આપવામાં આવે છે।
જે લોકોની ઉંમર 17.5 થી 22 વર્ષની હોય તે લોકો ફરજિયાત ફોર્મ ભરે અને એકવાર અગ્નિવીર આર્મીની નોકરીનો લાભ લે અને દેશની સેવા કરે. જય હિન્દ, જય ભારત. વધુ એક અગત્યની વાત કરીએ તો આ ભરતીમાં આધાર કાર્ડ તેમજ ધોરણ 10 12ની માર્કશીટ હોય તેની અંદર નામ સરખું હોવું જોઈએ અને ચલણ રૂપિયા 250 રૂપિયા જે હોય છે જે ભરવાનું હોય છે. આપણે જે મિત્રોને ફોર્મ ભરવું હોય તે મિત્રો સ્ક્રીન પર દર્શાવેલ એડ્રેસ પર આવીને ફોર્મ ભરાવી શકે છે. જેમ બને આ વિડીયોને ફોરવર્ડ કરો જેથી જેને જરૂરિયાતમંદ હોય તે નોકરીનો લાભ લઈ શકે. જય હિન્દ, જય ભારત.